નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર નસવાડી તાલુકાના કાંધા ગામે મકાનના ધાબા ઉપર ટાંકી લગાવવા માટે ચડેલા મજૂરને હાઈ ટેન્શન લાઇનમાં કરંટ લાગતા ધાબા ઉપર જ મોત કડિયાએ પાવડાલા હાથાથી મજૂરને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને પણ ડર લાગતા બચાવી ના શક્યો। મરનાર મજૂરના પરિવારજનો આવતા ધાબા ઉપરથી લાશ ના ઉઠાવી અને વળતરની માંગ કરી રહ્યા છે। જ્યારે કાંધા ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીની લાઇનો હટાવવા માટે દુકાનદારે રજૂઆત કરતા તેને 1.5 લાખ ભરવા પડશે તેવું મૌખિક મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ જણાવતા તે નાનો વેપારી નાણાં ના ભરી શકે તેવી સ્થિતિ હોવાથી વીજ વાયરો ના હટ્યા। જ્યારે જીવતા વીજ વાયરો એક મજૂરનો ભોગ લીધો। જ્યારે મજૂર સાથે મિસ્ત્રી હતો તેને જણાવ્યું કે સળગવાના ઝાડની ડાળ તોડવા માટે પ્રયત્ન કરતા તે ડાળ અડી જતા મજૂરને કરંટ લાગ્યો। હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા આ મજૂર નસવાડી તાલુકાના કાળીદોરી ગામનો ખુશાલભાઈ રાઠવાનું મોત થયું છે અને પરિવારજનોને આની જાણ કરવામાં આવી છે। હાલ તો કરંટ લાગવાની ઘટનાથી ઘટના સ્થળે લોકટોળા ભેગા થયા હતા। કોઈક અધિકારી સાહેબ આવે, અમે પૂછીએ લાઈન ખેંચવા માટે તો અમે તમારે પૈસા ભરવા પડશે 1.5 લાખ રૂપિયા ડાયરેક્ટ જ એવું છે કાંધા ગામ ખાતે। અમારે લાઈન નડે છે ને ઘરની આજુબાજુમાં જાય છે એના માટે તો કે તમારે પૈસા ભરવા પડે 1.5 લાખ। અમે નાના માણસો કઈ રીતે ભરીએ, એટલે એવા અમે લાઈન થઈ ગઈ। થાંભલા કેટલા વખતથી તમારા ઘર પરથી જાય છે? તો સાહેબ થાંભલા તો ખૂબ વર્ષોને, હવે આપણને ખ્યાલ નહીં ને, વર્ષોથી જાય છે થાંભલા। તમારી મંજૂરી લીધી હતી? અમારી મંજૂરી જે તે સમયે રોપાઈ તે નહીં લીધી હોય ને ડાયાવાળાને, કોઈ નહીં, ઘર પરિવાર ડાયા જાણે, પણ લગભગ 99% મંજૂરી વગર જ આ બધા તે સમયે થાંભલા બધા રોપાયેલા છે બધી જગ્યાએ, કંઈ એવું નથી। હવે કેવા પૈસા માંગે? કેવા તો આપણે ભરવા પડે પૈસા। પોતા ગામે અમરસિંહભાઈ થઈ ટાંકી બેહાડવાની હતી, એટલે અહીંયા કંઈ થોડું પેલા ડાયરો નડતી હતી, એટલે કહેવાની મેં કરંટ લાગી ગયો ભાઈ, એને હાથે જ હતો। મજૂરનું શું નામ? મજૂરનું નામ ખુશાલ છે। હવે કરંટ કઈ રીતના લાગ્યો? કરંટ એ ડાયરો ખેવાથી પેલી ડાયરો નમાવી ફાંકીને, એટલે કંઈ કરંટ લાગી જોડે લાઈન થતી હતી, ખબર નહીં। તમે જોયું હતું કરંટ લાગ્યું હતું? એવું ખબર નથી ને, એ પેલી પાસે લાઈન હોય એટલે અને નીચે પેલું પાણીવાળું હતું, એટલે પછી એને મેં પાવડો લાકડાના અહીંથી ખેવો તો એ ઉતરી પડ્યો હળરાટ। શું નામ તમારું? મને બી કરંટ લાગતો, મેં ધારતો હતો, મેં લાકડાથી એ કર્યું એટલે એ થઈ ગયું પછી તમારી હાજરીમાં કરંટ મારે તમે બચાવી ના જવું? મેં બતાવતો હતો ને લાકડા પેલું હાથો હતો ને પાવડાનો, અહીંથી એ કર્યું કે મેં બી ચોંટી જતો, પકડી દે ખબર નહીં, મેં કહ્યું એ કરે છે હું, તમે પછી હાથો લીધો કરંટ લાગ્યો।